સૌપ્રથમ આપણે નોંધણી કરો ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ વિદ્યાર્થીનો ડાયસ કોડ એન્ટર કરીશું, જે આપણને આપણી શાળામાંથી મળશે. ખાસ એ ધ્યાન રાખીશું કે સરકારી શાળાની અંદર ભણતા બાળકો માટે જ આ સુવિધા ઉપલબ્ધ છે. તો આપણે શાળાના વર્ગ શિક્ષક જોડેથી તેનો આ આઈડી લઈ લઈશું અને તે અહીં એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ વિગત મેળવો ઉપર ક્લિક કરીશું. ક્લિક કર્યા બાદ થોડી વાર આપણે રાહ જોઈશું. સર્વર એ વિગતોને શોધી કાઢે. ત્યારબાદ બાળકનું નામ અને ધોરણ આવી જશે. આપણે આપણો મોબાઈલ નંબર એન્ટર કરીશું. ત્યારબાદ આપણે પાસવર્ડ બનાવવાનો રહેશે. પાસવર્ડ બનાવતી વખતે એ ધ્યાન રાખીશું કે ઉપર દર્શાવવામાં આવેલ દરેક જે વિગતો છે તે ખરી થવી જોઈએ એવી રીતનો પાસવર્ડ બનાવવાનો રહેશે. ત્યારબાદ ઓટીપી મેળવો ઉપર ક્લિક કરીશું. આપણને મળેલ ઓટીપી અહીં આગળ દાખલ કરીશું. ઓટીપી દાખલ કરતાં જ આપણી નોંધણી થઈ ગયેલ છે એવું મેસેજ આવશે અને ત્યારબાદ લોગિન પર ક્લિક કરીશું. અને આપણે જે મોબાઈલ નંબર નાખ્યો હતો એ મોબાઈલ નંબર અને જે આપણે પાસવર્ડ બનાવ્યો હતો એ પાસવર્ડ અહીંયા ટાઈપ કરીશું અને લોગિન થઈશું. લોગિન ઉપર ક્લિક કરતાં સર્વર આપણી વિગતો મેચ કરી અને લોગિન થવાની પ્રોસેસ કરશે. થોડી વાર લાગશે. ત્યારબાદ આપણે લોગિન થઈ જઈશું. આપણે બાળક જે ધોરણમાં ભણતું હશે તે ધોરણના વિષયો આપણને અહીં જોવા મળશે અને એ વિષય ઉપર ક્લિક કરી તેમના પાઠ એની અંદર જોવા મળશે. અને એ પાઠ ઉપર ક્લિક કરશો એટલે આપણને એ પાઠની અંદર ના જે વિડીયો છે તે જોવા મળશે, જે અહીંયા ખુલી રહ્યા છે. આ જે આપણી સામે ખુલ્યું છે તે વિડીયો છે. તેના ઉપર ક્લિક કરવાથી વિડીયો આપણે જોઈ શકીશું. અને આ રીતના ઈ સોર્સિંગ અને પ્રવૃત્તિ એ રીતના બે મેનુ પણ આવેલા છે, જેનો પણ આપણે ઉપયોગ કરી શકીશું. જી શાળા એપની ખાસિયત છે કે એક જ વાર લોગિન કરવાની જરૂર પડે છે. ત્યારબાદ તે મોબાઈલથી આપણે સીધા જ લોગિન પેજ ઉપર જઈ શકીશું અને જે તે વિષયને આપણે શીખી શકીશું. તો આ એપનો દરેક બાળક ઉપયોગ કરે તેવી આશા.